મારું નામ અર્ચનાબેન વિપુલભાઈ બ્રહ્મભટ્ટ છે. મારી ઉંમર 45 વર્ષ છે. અમે સાબરમતી ડી કેબિન ખાતે રહીએ છીએ. મને હાથે પગે પાછળ બળે દુખાવો રહેતો હતો. 15 દિવસથી હતો, કાંઈ ફેર પડ્યો નહીં. પછી 4-5 ડૉક્ટરને બતાવ્યું તો બી ફેર ના પડ્યો. એક જણે એડ્રેસ આપ્યું કે હેલ્મેટ સર્કલ પાસે હિતેશભાઈ ડૉક્ટર હોશિયાર છે, તમે ત્યાં ગયા. ડૉક્ટરે જોયું અને કહ્યું તરત જ કે બેન તમારે ગાદીનો પ્રોબ્લેમ છે, તમારું ઓપરેશન કરાવવું પડશે. પછી મેં ઓપરેશન કરી, દેશીમાં દુખાવો બિલકુલ મટી ગયો છે. ત્યાંથી સુધી થઈ ગઈ, કામ બામ બધું કરતી થઈ ગઈ છું. હું બિલકુલ ચાલતી નહોતી. પૂરા દિવસ બેસી રહી. ચાલુ તો મારે હાથનો પગનો દુખાવો રહેતો હતો અને સેન્સર જતું રહેતું હાથનું પગનું મારે બંનેનું. અને બિલકુલ ચાલવું તો બી એટલો દુખાવો રહે. આખો દિવસ બેસી રહેતી હતી, બિલકુલ કામ નથી કરતી હું. અમે જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે સર સાથે વાત કરી, બહુ સરસ એમનો ઘર સાથે રિલેશન એટલી વાત કરતા તમારી સાથે. સ્ટાફ બી એટલો સારો હતો, સ્ટાફે સરસ રીતે વાતચીત કરી, બધું કર્યું તમારી સાથે. મને ડર નહોતો લાગ્યો બિલકુલ. મેં અહીંયા લીધો તો હવે કરાવવું જ પડશે ને. દુખાવો એટલો અદ્રશ્ય હતો તો બી મને ફેર નહોતો પડ્યો, એટલે પછી કરાવવાનું હતું. એટલે પછી ડર કંઈથી લાગે. મારું ઓપરેશન તારીખ 13/2/2024 થયું હતું. મને ગરદનથી દૂરબીન નાખીને ઓપરેશન કર્યું હતું. પણ અત્યારે એકદમ રિલેક્સથી બધું કામ કરી શકું છું, હરી ફરી શકું છું. એકદમ નોર્મલ થઈ ગયું, સરસ થઈ ગયું છે. મારું ઓપરેશન કરાય 1 મહિનો થઈ ગયો છે. એ જ દિવસે ઓપરેશન કરીને તરત જ મને આરામ મળી ગયો. તરત જ હું ઓપરેશન પછી ચાલી શકું છું, નીચે બેસી શકું, બધું કામ કર, દાળ ભાત શાક બનાવું છું, રોટલી બી કરી શકું, બધું કરી શકું છું, ડોકે ફેરી શકું છું, શાંતિથી સૂઈ શકું, બધું કામ નોર્મલ રીતે કરી શકું છું. પહેલાં મને બહુ અદ્રશ્ય દુખાવો હતો કે ભગવાન મને મોત આપી દે સારું, મને એવું થતું હતું. રડતી હતી, બહુ જ રડતી હતી, અદ્રશ્ય રડતી હતી. અને ઓપરેશન પછી એકદમ સરસ થઈ ગયું કે બિલકુલ દુખાવો નહીં, ના વ્યવસ્થિત રીતે થઈ ગયો મને. મારું ઓપરેશન કરાયું એ સ્ટાફનો અને હિતેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા, હું એ સંતોષ આપીશ કે મારું હિતેશભાઈ બે સરસ ઓપરેશન કર્યું, સક્સેસફુલ ગયું અને બધી રીતે સરસ થઈ ગઈ, હરતી ફરતી કામ કરતી થઈ ગઈ. તમે બી કરાવો તો બહુ સારું થશે. નાવ આઈ એમ લીવ વેલ.